હા, તમે મને બોલાવી? હા, શેના છે આ કાગળિયા? અરે લે, આ તો પ્રોપર્ટીના કાગળિયા છે. કેમ આ મને આપ્યા છે? લે, આ તો તમે અમારા નામે કરી દીધા છે, આ ઘર ને બધું. હું વાત કરો છો? આ અમને આપી દીધું? વાહ, તમે પ્રોપર્ટીના ભાગ પાડી દીધા? અરે વાહ, સારું થયું. બેયને હરખો ભાગ આપી દીધો. નાના ભાઈને આપી દીધો ને, એ રાજી થશે. સારું લ્યો, હું તમારા માટે ચા બનાવીને લાવું. આજ તો હું એટલી ખુશ છું ને કે મજા જ આવી ગઈ એમ. કેમ મમ્મી આજે હું કામ ખુશ છો? આજે હું થયું છે બા દાદા અરે? અરે કાઈ નહીં, આપણે આટલા દિવસથી જે વસ્તુ જોતી હતી ને એ આજે મળી છે. આજે ખબર છે તને, બાએ આ જે ઘર છે ને બે હતા એની પાસે, તો એ બધી પ્રોપર્ટી ને જમીન ને મકાન ને ઘર ને બધાના ભાગ પાડી અને આપણને આપણો ભાગ આપી દીધો છે. એટલે આજે હું બહુ ખુશ છું. કે મમ્મી હવે આપણે અહીંયા રહેશું કે બીજે ક્યાંય જઈશું? ના ના, એને એવું કીધું તું કે બીજું જે ઘર છે ઈ જોતું હોય તો ઈ ને આ જોતું હોય તો આ, એટલે પણ આપણે આ ઘર માંગી લીધું છે. કારણ કે અહીંથી ખોટું ક્યાંય જાવું, એટલે હવે આ જ ઘરે આપણે અહીંયા રહેવાના છીએ. આ હું લાઈટ પંખા ને આ બધું શરૂ છે? આમ તમને ખબર પડે છે? આટલા ફાસ્ટ પંખા લાઈટ બધું શરૂ રાખ્યું છે ને બેઠા છો તમે ખાલી ખાલી. કેટલું બિલ આવે છે. અને આ નીચે તમે ટીવી શરૂ મૂકીને આવી ગયા છો, ખબર ન પડે કે આપણે બંધ કરી દઈએ? આ કેટલું લાઈટ બિલ આવે અને અમારે ભરવાનું થાય. તમને કાંઈ ખબર પડે? હાવ નવરા હોય છે આખો દિવસ. ક્યાંક બહાર જાતા હો મંદિરે કે માટો મારવા, અહીંયા બધું શરૂ મૂકીને બેહી જાવ છો. ક્યાં ગઈ તું મમ્મી? શું કરતી હતી? આ બા જો ને, આખો દી એને કેટલી વાર સમજાવવા. આખો દી ટીવી ચાલુ હોય, લાઈટ ચાલુ હોય, પંખા ચાલુ હોય, કાંઈ ખબર નથી રહેતી. ઘણી વાર તો ટીવી જોતા જોતા હુઈ જાય તો એમનામ શરૂ હોય બધું લાઈટ ને ટીવી. એમ નહીં કે ભાઈ આપણે બંધ કરીએ. આપણે બંધ કરી દેવાની ખબર પડે તો જ ચાલુ કરાય. ખોટે ખોટું એ બધું ચાલુ રાખીને હુઈ જાય. લાઈટ બિલ કેટલું આવે છે, કેટલો કકડાટ ખોટો થાય છે. ખીજાય પછી ઘરે બધા કે આ લાઈટ બિલ કેટલું આવ્યું. પપ્પા તારા કેટલા ખીજાય કે આ કેટલું લાઈટ બિલ આવે છે, કોણ આટલું લાઈટ બિલ ભરશે? પણ આને કોણ સમજાવે? મમ્મી તે જોયું તો તારે બંધ ન કરી દેવાય? અરે હું કેટલીક વાર બંધ કરું? આખો દી કાંઈ એની વાહે ફર્યા કરું? ઈ જે રૂમમાં જાય એ રૂમમાં લાઈટ પંખા શરૂ કરી દે. ટીવી વાળા રૂમમાં બેહે તો ટીવી શરૂ મૂકીને ક્યાંક વયા જાય. ખબર નહીં હું કરતા હોય છે. કેટલી વાર એને કીધું, બંધ જ નથી કરતા ઈ. હું ખીજા છો મમ્મી? આટલી નાની વાતમાં જવા દે હવે. હવે બાની ઉંમર થઈ ગઈ છે, એને યાદ નથી રહેતું. તારે કરી દેવાય એમાં હું. હા, ઈ તો હવે એમ જ કરીશ ને. કરી દીધી મેં કેટલી વાર બંધ. પણ ક્યારેક હું ન હોય તો મને ખબર નથી રહેતી. હું આખો દી કાંઈક ને કાંઈક કામથી બહાર ગઈ હોય, મારી નોકરી છે, બધાને સ્કૂલે મૂકવા જાવ, આખો દી કેટલું કે એની પાછળ ફરવું. એને ન સમજવું જોઈએ કે આપણે બંધ કરી દઈએ વારે વારે. શું કરો છો મમ્મી તમે? પૂજા થઈ ગઈ? હા, સારું થયું. નાસ્તો બાસ્તો કરી લીધો ને? સરસ. હવે છે ને હું તમને એક વાત કહેવા માટે આવી હતી. હવે છે ને કાલે મારા મમ્મી ને ભાઈ ને ભાભી ની આવે છે. આ ઘર લીધું પછી 5 વર્ષે પહેલી વાર આવે છે. અને એને અહીંયા થોડુંક શહેરમાં કામ છે, બધી શોપિંગ નહીં કરવાની છે ને, તો એટલે આવે છે. તો મેં એને કીધું કે આવે છે તો થોડાક દિવસ રોકાઈ જાય. તો એ 5-6 દિવસ કે અઠવાડિયું રોકાવાના છે. બહુ જાજુ નહીં રોકાય, 4-5 દિવસ રોકાશે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે તમે 4-5 દિવસ માટે ભાઈના ઘરે એટલે કે કાકાના ઘરે તમે વયા જાઓ. અને કાં તો જો તમને અહીંયા જ રહેવું હોય તો તમે આ રૂમ ખાલી કરી દેજો. કારણ કે એ લોકો અહીંયા આવે તો મહેમાનની અંદર રૂમમાં સુવડાવવા પડે ને. બહાર મહેમાન હોલમાં સુવે તો સારું ન લાગે. એટલે ભાઈ ભાભી અહીંયા સુઈ જશે એટલે સારું રહેશે. અને બાકી બા છે, મારી મમ્મી જે છે એ શિવેનની હારે હુઈ જશે. એટલે તમે છે ને બહાર હોલમાં હુઈ જજો. એટલે બહાર તમારી પથારી ને બધું હોલમાં કરી દઈશું, બરોબર ને? અને તમે બાકી જે કાંઈ નક્કી કરો એ તમે મને કહેજો. જો અહીંયા રહેવું હોય તો તમે હોલમાં હુઈ જજો. ત્યાં હોવું પડશે તમારે થોડાક દિવસ, 4-5 દિવસ માટે. આ મહેમાન છે ત્યાં સુધી. અને બાકી જો તમારે કાકાના ઘરે જવું હોય તો તમે સામાન બધો પેક કરી લેજો. તો હાંજે અમે તમને મૂકી આવશું. કેમ મમ્મી કોઈ આવવાનું છે તો બાને હું કહેતી હતી? અરે હા, મામા ને મામી નાની ને એ એક દિવસ માટે અહીંયા આવે છે. કારણ કે એને અહીંયા છે ને ગામડે મળતું નથી બધી વસ્તુ. એટલે અહીંયા આપણા શહેરમાંથી એને બધી શોપિંગ કરવાની છે. તો એક દિવસ આવવાના છે. તો આજે સાંજે આવશે ને, રાત રોકાશે. કાલ બધી શોપિંગ કરીને કાલ સાંજે નીકળી જશે. એટલે મેં એને કીધું કે આવો છો તો 2 દી રોકાઈ જાવ. તો 2 દી વધારે રોકાવાના છે. જો આપણને ફાવશે, આપણને ટાઈમ હશે તો આપણે એની સાથે શોપિંગ કરવા જશું અને અહીંયા 2-3 દી રહે મજા કરે. એટલે ઈ બા ને હું કહેતી હતી કે આ રૂમ એકલા આવડા મોટા રૂમમાં રહે છે તો એક રૂમ ખાલી કરી દેવાય. અહીંયા એને બાર હોલમાં હુઈ જવાય. એને શું રૂમની જરૂર છે? કયા રૂમની તું વાત કરે? હું કે છો મમ્મી? મને કાંઈ સમજ ન પડતી. અરે છે ને નાની ને ઈ અહીંયા આવવાના છે એની ખરીદી માટે. બધું કામ છે થોડુંક એને.
અને એને ખરીદી કરવાની છે દિવાળીની, તો આવવાના છે, કારણ કે ગામડે બધું હરખું મળતું નથી કે બહુ કાંઈ વસ્તુ સારી મળે નહીં, એટલે અહીં આવશે. તો મેં એને કીધું કે 2-3 દી અહીં રોકાય. હવે આપણે તો 3 રૂમ છે, તો એક રૂમમાં મામા મામી રહેશે, એક રૂમમાં બા અત્યારે છે જ તે, આપણે એક રૂમ તો બંધ છે એટલે એક રૂમમાં મામા મામી રહેશે, એક રૂમમાં આપણે હુઈ જશું, અને એક રૂમમાં બા અત્યારે એકલા હુઈ રહેશે. તો મેં બાને કીધું કે તમે એકલા હુઈ રહ્યો છો, એની કરતા થોડાક દિવસ કાકાને ત્યાં વયા જાઓ, અને કાં તો પછી બાર હોલમાં હુઈ જજો. તો પણ કે ના ના, લે મારે હું હોલમાં હું ને હું તો મારા રૂમમાં જોઈશ નહીં. ખોટી માથાકૂટ કરે છે. અરે ભલે ને ભાઈ રૂમમાં હોતા, તારે ને હોલમાં હું કામ ઉરાવે છે? એ નાની રૂમમાં ભલે હોઈ જતા, નાની એની હારે હોઈ જાય, કે નાની આપણા રૂમમાં હોઈ જાય. અરે 5 વર્ષે એકવાર નાની આવે છે, મામા નાની, તો હા આવી રીતના રાખવાના. એકવાર માણસ આવતું હોય તો કઈક પ્રેમથી એને રાખીએ, થોડીક જગ્યા હોય ને મજા આવે ખુશીથી રહેતો, આવી રીતના રાખવાના આપણે એને. બિચારા પહેલી વાર આવે છે, ખોટા આવી રીતના, અને એ આખો રૂમ રોકીને હુઈ જાય છે, આખો રૂમ રોકીને રહે છે. અવડા મોટા રૂમની એને શું કરવું છે? એટલે મેં એને એમ કીધું કે તમે કાકાને ત્યાં વયા જાઓ. તો એને ન ગમ્યું, એ કે લે કાકાને ત્યાં થોડી જવાનું હોય ને આમ ને તેમ ને, બોલવા માંડ્યા ખોટું. એક કામ કર મમ્મી, નાની ને તું બાર હોલમાં ઉરાઈ દે, એક ઈ કામ કર. તું હું બોલે છો? મહેમાન આવે છે અને ઈ 5 વર્ષે પહેલી વાર, અને ઈ તારા નાની છે, મારી મમ્મી છે, ઈ થોડી ને અહીંયા હોલમાં હુશે. દાદી તો રોજ રૂમમાં હુઈ રહેશે, 5 દી રૂમમાં નહીં હુવે, હોલમાં હુશે, કોક બીજાને ઘરે હુશે, તો એને શું વાંધો છે? અને એને નાનીને થોડી અહીંયા બાર હોલમાં હુડાવાય? હારા લાગીએ હોલમાં હુડાવે? એને એવું થાય કે લો પહેલી વાર આવ્યા દીકરીના ઘરે અને તમે અમને હોલમાં હુડાવ્યા. કેમ સમજાવા લોકોને? તો પણ મમ્મી આ એનું ઘર છે તો હુવે તો ખરી જ ને. હું કે દોનો જોઉં છું, જ્યારથી એને તને પ્રોપર્ટી આપી દીધી છે તો એને રાખતી જ નથી, એની હારે પ્રેમથી રહેતી જ નથી, એની હારે ઘર કે રીતે વાત કરતી જ નથી, એની હારે રોજ કંઈક ને કંઈક બાંધણ કરે. હવે તે નવું શરૂ કર્યું, નાની આવે છે એટલે બીજે હુવા વયા જાવ, એમ કઈ પોતાનું ઘર છોડીને બીજે કઈ જાય? અને મમ્મી તે વચ્ચે નવું શરૂ કર્યું હતું, લાઈટ બે બાળે છે, ટીવી કરે છે, પંખા ચાલુ મૂકી દે છે, એસી ચાલુ મૂકી દે છે, અને વચ્ચે તો ઓલું શરૂ કર્યું હતું, લાઈટ, પંખા, એસી, ટીવી કાઈ શરૂ નહીં કરવાનું. બિચારા એમ ના હોતા હતા, લાઈટ નો હોય ને એવી રીતના હોતા હતા, પંખોય ન કરે. મેં કેટલી વાર જોયું કે બિચારા એમ ના હોતા હતા, લાઈટ હોય અને આપણે બધા એસી માં બેઠા હોય, એમાંથી તો બિચારા હવે બંધ કરીને હવે કઈ કરતા જ નથી. ચાલ નહીં ટીવી, નહીં એસી, નહીં પંખા, ગરમીમાં બિચારા એમ ના બેઠા. અહીંયા બધા આપણે એસી કરી અને પંખો તે રાખી અને મસ્ત લાઈટ પંખા કેટલું કરીને બેઠા, અહીંયા એકલા બેઠા, લાઈટ ન હોય એવી રીતના કરે. મેં કેટલી વાર એને જોયા કે એમ ના બે, નહીં પંખો, નહીં એસી, નહીં કાંઈ નહીં, હવે એમ ના બિચારા બે તો હું થાય? મેં કેટલી વાર એને જોયા એમ ના પંખોય ન ચાલુ કર્યું હોય, અને આવી ગરમી, કેવી ગરમી થઈ મમ્મી તું વિચારતો. અને નાનીને એવું કર્યું હોય તો તને કેવું થાય? હવે એમ જ તે પપ્પાને એવું થતું હશે કે મારી મમ્મી આરે આવું કરે. હવે તું ઈ વાત લઈને બેઠી છો કે રૂમમાં ન હોય, રૂમમાં ન હોય તો ક્યાં હોય? હવે એને ઘર તમને આપી દીધું તો તમે તો એને પારકા સમજવા માંડ્યા છો. આ દાદીએ મોટી ભૂલ કરી, એને ઘર આખું તમને આપવું જ નહોતું, હવે એને મોટી ભૂલ કરી દીધી. હવે પહેલા તો તમે એને ઘર નહોતું આપ્યું એને તમને, ત્યારે તો તમે એને પ્રેમથી રાખતા હતા, હવે એને ઘર આપી દીધું તો તમે તો હવે એને રાખતાય નથી, પ્રેમથી વાતય ન કરતા. તો હું હવે એની બિચારાને પંખો, લાઈટ પહેલા તો એવું શરૂ કર્યું હતું, કાંઈ હવે તો એને કરવા જ નથી દેતી. પહેલા તો એને હવે ઓલું કર્યું હતું, એને ઘર તને આપી દીધું તો હું હવે એને રાખવાની નહીં હરખી રીતના. સારું થયું તમે એને જમવાનું તો આપો. મમ્મી તારું હાલતું હોય તો તું એને ખાવાનું 2 ટાઈમનું હરખી રીતના ન આપ અને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. આવી રીતના નાનીને કરવું જોઈએ તો તને ખબર પડે. આવી રીતના નાની હારે થાય તો તને હું ગમશે? હું મોટો, તું માની લે હું મોટો થાય અને મારા છોકરા તારી હારે આવું કરશે તો તને હું ગમશે? હું તારી હારે આવું કરીશ, હું મોટા થયા પછી તો તને હું ગમશે? તને દુઃખ નહીં થાય? તને ખુશી થાય? મમ્મી એક વાર હજી કહું. શું વાત છે? તું શું કે છો કે? હવે એક કામ કરો મમ્મી, તમે બીજું ઘર લઈ લો. અમે શું કામ બીજું ઘર લઈએ અને તું કેમ એમ કે છો? એટલે કે કેમ કે હું મોટો થઈશ તો હું તમને અહીંથી કાઢીશ, એટલે તમને રહેવા તો ક્યાંક જવું પડશે, એટલે અત્યારથી ઘર લઈ લો.
જેમ તમે એમ કર્યું, દાદીએ તમને બધા પૈસા આપી દીધા, પ્રોપર્ટી આપી દીધી, ઘર આપી દીધું, એટલે તમે મને પ્રોપર્ટી, પૈસા અને બધું આપી દેવો, એટલે હું તે પછી તમને એવું જ કરીશ, કાઢીશ ઘરમાંથી. એટલે તમને રહેવા કઈ ઘર તો એવું જોઈએ ને. અત્યારે તમે દાદી યાર જેવું કરો એવું પછી હું તમારી યાર કરીશ તો તમારી નીકળવું તો ક્યાંક પડશે જ ને. હવે તમે ન્યા જાઓ, તમે ક્યાં રહેવા જાઓ? એટલે કહું છું તમે અત્યારથી ઘર લઈ લો. દાદી પાસે જો પૈસા હોત તો એ અત્યારે ઘર લઈ લેત ને. એટલે હું કહું છું તમે અત્યારથી તે ઘર લઈ લો, એટલે હું મોટો થાઉં પછી હું તમને કાઢું એટલે તમારથી યાર રહેવાનું થાય. તમે ગઢા થાઓ પછી કઈ પૈસા કમાવી નહીં શકો એટલે અત્યારે લઈ લો. દાદી અત્યારે ભૂલ કરી એટલે તમને એને નથી રાખતા, એટલે પછી તમે એવી ભૂલ કરજો એટલે હું તમને નહીં રાખું. તું હું કહે છો શિવેન કે મોટા થઈને પછી તું કાઢીશ અને અમે બીજું ઘર લઈ લઈ? એવું થોડી હોય. અમે કાંઈ થોડી તારી યાર એવું કરીએ છીએ કે તું અમને કાઢીશ, અને અમને પૂરો વિશ્વાસ છે કે તું તો અમારો દીકરો છો, તું અમારી યાર એવું નહીં કર અને અમને તું નહીં કાઢ. દાદીને પોતાના દીકરા ઉપર વિશ્વાસ નહોતો. અત્યારે બધા એવું કે પણ મોટા થઈને પછી બધું ફરી જાય છે. અત્યારે જેવો વ્યવહાર તમે દાદી યાર કરો ને ભવિષ્યમાં તમારી યાર એવું જ થવાનું. તો જોયું ને મિત્રો, મારી મમ્મી દાદી યાર કેવું કરે છે. એટલે હું કહું છું તમે જોતા હોય ને, જેની પાસે આ વિડીયો પહોંચે એને હું એટલું જ કહેવા માંગુ છું કે પોતાના દીકરાને જ્યાં તમે જીવો છો ત્યાં પૈસા ન દો અને પ્રોપર્ટી ન દો, આ આખું ઘર ન દો, જેથી કરીને એને કાઢે નહીં, પ્રેમથી રાખીએ અને જ્યાં તમે મરો નહીં ત્યાં સુધી આ બધી પ્રોપર્ટી અને બધું તમારા જ નામે રાખો. અને જો તમે એને પૈસા દઈ દેવો ને અત્યારથી તો તમારે ક્યારે નીકળવાનો વારો આવશે તો એમ તમને નહીં ખબર પડે. તમને પછી જ્યારે દીકરા કાઢશે ત્યારે તમને ખબર નહીં પડે, તમે તે રોડ ઉપર આવી જાઓ. સાચી વાત છે શિવેન, મેં તો આવું કોઈ દી વિચાર્યું જ નહીં કે અત્યારે હું જેની યારે આવો વર્તન કરું છું, આવો વ્યવહાર કરું છું, ભવિષ્યમાં મારાય દીકરા મોટા થવાના છે તો એ મારી યારે આવું કરશે તો મને કેટલું દુઃખ થશે અને મને ઘરમાંથી કાઢી મૂકશે, મને એક એક વાત માટે ટોક્યા કરશે, નહીં મને લાઇટ ચાલુ કરવા દે, નહીં પંખા ચાલુ કરવા દે, નહીં પ્રેમથી મને મારા રૂમમાં હુવા દે, નહીં ટીવી જોવા દે, નહીં એકલા મને શાંતિથી ખાવા દે. તો પછી એવી જિંદગીનો શું કરવાનો? તો હું તો હાવ કેવી થઈ જઈશ ને, મને તો બહુ દુઃખ લાગશે. સાચી વાત છે. આજે ખાલી હું આ વિચારીને જ મને આટલું દુઃખ થાય છે તો દાદીને તો કેટલું દુઃખ થતું હશે. મારે આવું ન કરવું જોઈએ. સાચી વાત છે. અત્યાર સુધી કેટલું હું ખરાબ વર્તન કરતી હતી દાદી યારે. એને કાંઈ ખાવા હરખું નહોતી દેતી, નો ટીવી જોવા દેતી, નો એના રૂમમાં શાંતિથી હુવા દેતી. બહુ હેરાન કર્યા મેં. આ તો બહુ મોટી ભૂલ છે. આ ભૂલની તો કોઈ દી માફી ન હોય. છતાંય હું આજે છે ને દાદી હમણાં આવે એટલે હું વાત કરીશ એની યારે અને હું માફી માંગી લઈશ. હવે એને હું આ ઘરમાંથી ક્યાંય નહીં કાઢું અને પ્રેમથી હું એને રાખીશ. મારા ઘરમાં ચાહે ગમે એટલા મહેમાન આવે, મહેમાનને ગમે ત્યાં હું સુવડાવીશ, મહેમાન પછી, પણ દાદી યારે કોઈ દિવસ ખરાબ વર્તન નહીં કરું. પહેલાં હું દાદીને રાખીશ, કારણ કે એણે જ આ બધું આપ્યું છે અને એને જ હું અત્યારે કાઢવાની હતી. આ તો ખૂબ ખરાબ કહેવાય ને ખૂબ મોટી ભૂલ કહેવાય. એટલે આ ભૂલ જે થઈ છે ને એની હું માફી માંગી લઈશ. આજે તે મને શીખવાડી દીધું કે આપણે આપણા મોટા હોય જે બા દાદા માતા પિતા એની સાથે ખરાબ કરીએ ને તો ભવિષ્યમાં આપણી સાથે ખરાબ જ થવાનું છે. આપણું કાંઈ કોઈ દી સારું નથી થવાનું, કારણ કે દુનિયા એટલી નાની અને ગોળ છે ને કે જેવું આપણે કોકની હારે કરશું વર્તન, એવું જ વર્તન આપણી હારે બીજા કરશે. એટલે મારી જે ભૂલ છે ને એની હું માફી માંગી અને એને હું સુધારી લઈશ. તો જોયું મિત્રો, મારી મમ્મીને પોતાની ભૂલ સમજાઈ ગઈ, મારી મમ્મી સુધરી ગઈ, તો હવે તમે સુધરી જાજો. જો પોતાના બા દાદા કે ગમે મોટા હોય એની યાર આવું કરતા હોય, એને આપણને પ્રોપર્ટી આપી દીધી હોય તો આવું કરતા હોય તો ન કરતા. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.